કૃષ્ણ. જો આ રસ્તો છે અને આ જે સામે દેખાઈ રહ્યું છે એ ગામ છે અને ગામ પૂરું થાય એટલે આપણી વાડી ચાલુ થઈ જાય છે. આપણી વાડીનો રસ્તો છે. ગામની અંદર પહેલી જ એન્ટ્રી આપણી વાડીની થાય. અને આ રામદેવ પીરનું મંદિર છે જ્યાં ધજા લહેરાઈ રહી છે. એ રામદેવ પીરના મંદિર માટે પણ અમે પ્લોટ આપેલો છે. હા લા લીધા. માણસો અમારા ગામના જાય છે કે અમને લઈ લીજો એટલે એમને લઈ લીધા છે. આ આપણી વાડી છે, અંદર રજકો છે, ગાયોને ખવડાવવાની કીટીનું કામ ચાલુ છે. આ બાજુ અમારા મોટા બાપુની વાડી છે અને આ વાડી રહી આપણી છે. બેલાની વાડ કરેલી છે. ગામથી ઉગમણા અમારી વાડી, ગામથી ઉગમણાથી જે રસ્તો આવે ગોડલાધારના રસ્તે પહેલી જ વાડી આપણી આવી જાય છે. અમારા પતિદેવ અમારા માળીને બેસાડી અને ગયા, ટીટીટ કરતા ગયા. અને આ છે આપણી વાડી. નવું વાવેતર થઈ ગયું છે. અંદર ચણા અને ઘઉં એવું વાવી દીધું છે. તો જો ગામથી પહેલાં જ પ્રથમ આપણી વાડી આવી જાય છે. પછી આપણી વાડી, આગના ઝાડ જો કેટલા સરસ ઉપર દેખાય છે અને અહીંથી આપણું મકાન પણ દેખાય છે. જો ખેડૂત દોડ્યા જાય. ખેડૂત દોડ્યા જાય છે. હરગવો, બારમાસી હરગવો છે પણ પાણી નથી મળતું એના હિસાબે કડવો થાય છે. બાકી આપણી વાડીનો જ છે. સિંગું અત્યારે પણ છે. જો ટીંગાય. આ ગુલમોર છે અને ઉનાળામાં આ ગુલમોર કાંઈ ઘટે નહીં એવો સુંદર સુપર લાલ ઘૂમ ફૂલડાથી છવાઈ ગયો હોય છે. હા જંગીભાઈ આવી ગયા છે આપણી વાડીએ. અને જો આપણી વાડીની એન્ટ્રી આવી રીતે કંઈક થાય છે. થાંભલા રાખી દીધા છે અને આ છે આપણે આવી જાળી ફિટ કરી દીધી છે આપણા સીંડામાં. અને આપણી વાડની આ સાઈડ ગુલમોર છે, સીંડાની આ સાઈડે આ શું કહે અને કાળિયારું કહે છે અમારા એની ભાષામાં. તમે જે કહેતા હોય આવળનું ઝાડ છે પાપડીવાળું. અને વચ્ચે છે આપણું ગેટ. ગેટની અંદર એન્ટ્રી કરતાં જ આવે છે ગુંદો અને લીમડો. લીમડાની આ બાજુ જોવો એટલે તમને શું કહેવાય આને, ગેસનો ખાળકૂવો બનાવેલો છે. ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલો છે આપણે અહીં. અને ત્યાંથી જમણા હાથે જોવો એટલે આપણે અહીં કૂવો છે. કૂવો, ચીકુડી, રાણ, પાછી ચીકુડી, પાછી દાડમડી, પછી લીમડો, પછી છે ચંપો અને જાંબુડો અને પછી આવે છે સીતાફળી મોટી. અને સીતાફળી પછી એન્ટ્રી થાય છે આંબાની. બરોબર આંબાની નીચે આપણે પાણીની લાઈન છે જે ટપક પદ્ધતિનું અંદર ફિલ્ટર ગોઠવેલું છે. તો અહીંયા ડાબે હાથ બાજુ જોવો એટલે તમને મોટો જબરો પાણીનો ટાંકો જોવા મળી જશે. અને પાણીના ટાંકા પછી જમણા હાથ ઉપર ડ્રેગન ફ્રૂટની વાડી જોવા મળશે. લીંબુડી અને જામફળીની એક લાંબી લાઈન જોવા મળશે. પછી વાવ્યા છે અંદર આંબા. આંબાની અંદર નાનું નાનું શાકભાજી બધું વાવી દીધું છે. આ સરગવો છે જે ઘટ્ટાદાર ફૂલડામાં ઘેરાઈ ગયો છે. અને આ છે ડાબા હાથ ઉપર મોટી જબરી પીપર અને ગોરસ આંબલી. અને જે ઓલ્યું લીલગરીનું ઝાડ જે મને બહુ ગમે છે, કારણ કે એ લીલગરીનું ઝાડ મેં પોતે વાવેલું છે અને મને બહુ ગમે પણ છે. 3 ઝાડ વાવ્યા હતા. 2 ઝાડ વાવાઝોડામાં પડી ગયા અને અત્યારે એક જ ઊભું છે. કેટલું સુપર દેખાય છે. જ્યારે 3 લીલગરી હતી ને કાંઈ ઘટે નહીં. રોડ ઉપરથી એવું સુપર એનો દેખાવ આવતો તો જો આ બાજુ રોડ છે. અને આવી ગયા છે આપણે આપણી વાડીની અંદર. હા મેં દેખાય આપણો બંગલો દેખાય છે ને. અહીંથી તમે ઉપર આવશો એટલે તમને પીપર પછી નાનકડો એવો ટાંકો જોવા મળશે. ટાંકાની પછી લીમડો, લીમડાની પછી સીધું જ અમારું ઘર.
આની અંદર વાવેતર થઈ ગયું છે ઘઉં અને ચણાનું. મસ્ત નાના નાના ઘઉં ઉગી ગયા છે, કારણ કે આપણે એને પોરવીને વાવેલા છે. આ છે આપણી ગાયું શાંતિથી બેઠી છે તો ભલે બેઠી. અને આ છે જામફળીનું ઝાડ, અને આ છે લીમડો જે અમે તમને બતાવવી છે. અને આ છે અમારું જૂનું મકાન, અને આ છે અમારો બંગલો. કારણ કે બહુ બધા લોકો એમ કોમેન્ટ કરતા હોય છે લાઈવની અંદર કે આટલી બધી ગાયો અને આવા પતરાવાળા મકાન. તો જોઈ લો કોમેન્ટ કરવાવાળા માણસો, અમારું મકાન ગાયોવાળા માણસોનું. તો સારું, હાલો તાઈ, હવે વ્લોગ થઈ જાય છે લાંબો, તો આપણે આટલા વ્લોગમાં રજા લઈશું. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.